મહાન ભય આવ્યો હતો એ દરેક વખતે એમની રક્ષા થઈ, કારણ કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠાનું બળ એમના અંતરની અંદર દ્રઢ હતું. તો શ્રીજી મહારાજે આ આપણને શીખવાડ્યું કે આપણે સ્વલ્પમપ્યસ્ય ધર્મનો અર્થ એવો નહીં કરવાનું કે એકલી કર્મનિષ્ઠા. એવું જો માનીએ તો પછી આ જગતની અંદર કેટલાક લોકો કર્મ કર્યા કરે દિવસ રાત અને ભગવાનની અંદર કઈ ભક્તિ જ ન હોય તો એ કર્મયોગ બનતો નથી. અહીં આગળ ઘણા બધા આધુનિક વિચારકો ભૂલા પડ્યા છે. એ લોકો એમ માને કે બસ તમે દિવસ રાત કર્મ કરો એટલે કર્મયોગમાં તમારી નિષ્ઠા થઈ ગઈ. ખોટી વાત છે. એવી કર્મનિષ્ઠા માંથી તો આપણો અહંકાર વધે છે અને અહંકારને અને કર્મયોગને કાયમ માટે વેર છે. અહંકાર ક્યારેય કર્મયોગનું સાધન બની શકતો નથી. તો અહંકાર ક્યારે નષ્ટ થાય? જ્યારે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા હોય ત્યારે, અને એવી નિષ્ઠા સહિત કર્મયોગ આચરણ કરવાની વાત શ્રીજી મહારાજે આપણને સમજાવી. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.